નસવાડી ટાઉનના ભરચક એવા મેમણ કોલોની વિસ્તારમાં 11 કેવી વીજલાઇન રહેણાંક મકાનના લાકડાના ટેકે છે. આ વીજલાઇનના વાયરો હટાવવા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ વીજ કંપનીની ઊંઘ નહીં ઉડતા સ્થાનિક રહીશો અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે. નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીની HT વીજલાઇન નસવાડી ટાઉનના રહેણાંક મેમણ કોલોની વિસ્તારમાંથી પસાર થાય છે. આ વીજલાઇનનો વાયર અગાઉ તૂટ્યો હતો ત્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. ત્યારે ગ્રામજનોએ વીજલાઇન હટાવવા રજૂઆત કરી હતી, છતાં પણ વીજલાઇન એ જ પરિસ્થિતિમાં છે. આ જ વીજ વાયર તૂટીને નીચે ન પડે તે માટે જેક્ટિંગ કરાયું છે, પરંતુ જીવતા બોમ્બ સમાન જેવી આ વીજલાઇન મેમણ કોલોની વિસ્તારમાં હજુ ઊભી છે. અગાઉ વીજલાઇન અન્ય રસ્તા તરફથી લાવવાની વાત કરાઈ હતી, પરંતુ મધ્ય ગુજરાત જ્યાં વીજલાઇન હટાવવાની વાત કરે છે કે વીજપોલ ઊભા કરવાની વાત કરે એટલે રાતોરાત જમીન માલિકો આવી જતા હોય છે, જેને લઈને MGVCL કામગીરી કરી શકતી નથી. તો નસવાડી ગ્રામ પંચાયત દ્વારા પણ કઈ જગ્યા કોની માલિકીની જેવી બાબત વીજ કંપનીને ધ્યાને મૂકવી જોઈએ, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. હાલ તો HT વીજ લાઇન થકી આગ જેવી હોનારત સર્જાયા બાદ શું વીજ લાઇન હટશે તેવા પ્રશ્ન ઉઠ્યા છે. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. હાઈટેક વાયર નાખેલા છે, એકવાર તૂટી ગયેલ માણસ બચી ગયો છે, પણ અમને વારંવાર રજૂઆત કરતા ઇલેક્ટ્રિક ઇજનેરને રજૂઆત કરી હતી અને અમે હલ્લો મચાવ્યો હતો, છતાં આજ સુધીમાં અમારું આ કામ બન્યું નથી. અને કદાચ જો આ પવન વાવાઝોડાની અંદર વાયર તૂટે તો માણસો મરવાની શક્યતા છે. હવે આ માણસોનો જીવ જોખમ, અમારા બધા મેમણ કોલોનીનું જીવ જોખમ છે. તો આ તાત્કાલિક જલ્દી જેમ બને એમ અમારા હાઈટેક વાયરો ગયેલા છે એને ઉતારી અને સામાન્ય વાયર નાખીને અમારા નાખવા વિનંતી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.